आज આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિમાં ઉદાહરણ નંબર 20 જોવાનું છે। ઉદાહરણ નંબર 20 ની રકમ છે સાદુરૂપ આપો। આપણે જે અગાઉના વિડિયોમાં જે નિયમો સમજાતા ધન વાસ્તવિક સંખ્યાઓના જે નિયમો એ નિયમોના આધારે આપણે ઉદાહરણ નંબર 20 ના દાખલા ગણવાના છે। એમાં સાદુરૂપ આપોમાં પહેલો દાખલો છે 2 આધાર છે એની ઘાતાંક છે 2/3 એટલે 2/3 ગુણ્યા 2 આધાર છે એની ઘાતાંક છે 1/3 એટલે કે 1/3। હવે આપણે નિયમ યાદ રાખવાનો થાય કે જ્યારે આધાર સરખો હોય વચ્ચે ગુણાકારની નિશાની હોય ત્યારે ઘાતાંકનો શું થાય સરવાળો। તો શું થાય એ જો આધાર સરખો છે 2 એ તો એકવાર લખવાનો, વચ્ચે ગુણાકારની નિશાની છે તો ઘાતાંકનો સરવાળો કરવાનો। ઘાતાંક કઈ છે અહીંયા 2/3 વત્તા 1/3। આપણે શું કર્યું કે આધાર સરખો તો ને એકવાર લખી વચ્ચે ગુણાકાર હોવાથી ઘાતાંકનો સરવાળો કરી નાખ્યો 2/3 વત્તા 1/3। હવે 2 છે ને 2 એમાં ઘાતાંકનું આપણે સાદુરૂપ દેવું પડે। જો કઈ રીતે દેવાનું 2/3 વત્તા 1/3। આમાં બેમાં લસા તરીકે આપણે 3 લઈ શકીએ, છેદમાં 3 છે બેમાં એટલે 3 લસા તરીકે લઈ શકીએ। હવે 2/3 છે જ તો 2 એમને વત્તા ના વત્તા 1/3 પણ છે તો 1 એમને એમ। તો અંશમાં 2 વત્તા 1 એટલે 3 છેદમાં 3 ઉપર 3 અંશમાં નીચે છેદમાં 3 કેન્સલ તો જવાબ આવશે 1। એટલે કે આનું સાદુરૂપ આપીએ તો જવાબ શું આવે 1। એટલે કે 2 ની કેટલી ઘાત 1 ઘાત એટલે આમે લખી શકીએ કે નહીં 2 ની 1 ઘાત। હવે 2 ની 1 ઘાત એટલે જવાબ આવશે 2। ક્લિયર? એટલે સાદુરૂપ ખાસ યાદ રાખવાનું છે। હવે કદાચ આ રીતે હોત, જો આ રીતે 2/3 વત્તા 4 આવી કોઈ ઘાત હોત તો કઈ 2/3 છે ને 4 ઘાત છે તો 2 નો સરવાળો શું થાય 2/3 વત્તા 4। એક વખત ફરીથી લખી નાખો 2/3 વત્તા 4 આવું હોય બરોબર। તો 3 છે એને લસા લેવાના। હવે જેના છેદમાં 3 છે એમને રાખવાના ને ન હોય તો ગોઠવવાના। 2/3 છે તો કે હા તો 2 એમને રાખવાના વત્તા ના વત્તા। હવે 4/3 છે તો કે ના તો છેદમાં કેટલા વડે ગુણો 3 તો છેદમાં જેટલા વડે ગુણો ને એટલું જ પાછું અંશમાં ગુણવાનું। છેદમાં 3 લસા નહોતો એટલે છેદમાં 3 વડે ગુણ્યા અંશમાં 3 વડે ગુણ્યા તો જો 4×3 12 કેટલા થાય 4×3 12 છેદમાં 3 વડે ગુણ્યા કેમ કે છેદમાં લસા આપણે સોરી લસા 3 છે તો છેદમાં 3 હોવો જોઈએ નહોતો તો ગુણ્યો છેદમાં 3 વડે ગુણ્યો અંશમાં 3 વડે ગુણ્યા 4×3 12। હવે 2 માં 12 ઉમેરીએ તો 12 ને 2 14 છેદમાં 3 તો આ રીતે થાય। આ તો ખાલી એક્સ્ટ્રા સમજૂતી તમને આપી કે ક્યારેક આવી ઘાત હોય તો સરવાળો અથવા તો બાદબાકી, કદાચ બાદબાકી હોત તો અહીં માઇનસ આવી જાય તો આપણે સાદું કઈ રીતે આપવાનું। બીજો દાખલો આપણે અન્ય નિયમથી સોલ્વ થશે। 3 છે એ આધાર તો એમને આધાર એમને રાખ્યો। હવે ઘાતાંકની ઘાતાંક છે જો ઘાતાંકની ઘાતાંક એટલે ઘાતની ઘાતનો શું થાય સરવાળો ને ગુણાકાર શું થાય ગુણાકાર। હજી ઘણા સરવાળો કરી નાખે ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 1/5 એને ગુણ્યા 4। આપણે બંને ઘાતોનો ગુણાકાર કર્યો ઘાતની ઘાતનો ગુણાકાર 1/5 ગુણ્યા 4। હવે એ જે છે આપણે ઘાત છે ને એને આપણે ધ્યાનમાં હવે લેવાની થાય તો 3 તો એમને એમ રહીએ। હવે જો 1 4 4 અને છેદમાં શું છે 5 એટલે આપણો જવાબ શું આવે 3 આધાર અને 4/5 આપણી શું થશે ઘાત થશે 3 એની ઘાત કેટલી 4/5 તો આપણું શું થાય જવાબ। સરખી રીતે લખવું પડે આધાર થોડોક મોટો રાખવાનો ઘાતાંક કેવી રાખવાની થોડીક નાની એટલે 3 આધાર 1 4 4 અને છેદમાં નીચે 5 એટલે 3 ની કેટલી ઘાત 4/5 આપણી ઘાત થાય એટલે આ આપણો જવાબ। ઉદાહરણ નંબર 20 એનો પહેલો અને બીજો દાખલો આપણે પૂરો કરીએ, ત્રીજો અને ચોથો આપણે આવનારા વિડીયોમાં જોઈશું।